વડોદરામાં અકસ્માતોની વણઝાર યથાવત, વધુ એક યુવાનનો ભોગ. પ્રશાસન ક્યારે જાગશે? વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. મકરપુરા એસટી બસ ડેપો સામે એસટી બસની ટક્કરથી 3 યુવકો ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં હેમંત કમલેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે મિલન વિજયભાઈ તડવી અને અનિકેત સુરેશભાઈ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય યુવકો જાંબુઆ ગામ સામે આવેલા વુડાના મકાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક હેમંત વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પરિવારજનો સ્થળ પર એકત્રિત થયા હતા. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે એસટી બસ ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે લોકો પ્રશાસન પાસે અસરકારક અને કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. જે ભાઈબંધ હતો ને એ ગાડી ચલાવે એ ભાઈબંધે મને ગાડી આપી હતી. અમે આગળ બ્રિજ ઉપર પહોંચી ગયા. એમનો કોલ આવ્યો કે આવી રીતે એક્સિડન્ટ થયું છે. મને તમે એક્સિડન્ટ તયાગડી જોઈને જોયું ને, એક હેમંત વસાવા કહીને તયાગડી છો ને, એનું મોત થઈ ગયું હતું, મૃત્યુ. તેની જોડે અકસ્માત થયો એ તો એવું અમને નતું કીધું, પણ બસ જોડે એ થયેલું. અને આ 3 યુવકો કઈ ગાડી પર સવાર? એક્ટિવા પર. તમને કેવી રીતે માહિતી મળી કે અકસ્માત થયો? હવે એક ભાઈબંધ હતો, એનો ફોન અમારી પર હતો, એનો કોલ આવેલો.